બરે હવે જોવો તમે અમાર તો જો એટલે ખજાનો જડશે ને તો પાક થાય કાઢી છે. આ ખજાનો નહીં જડે અંદર થી ફુવાજીએ એવું તીર માર્યું હે કે આ કુકે કાવતરું કર્યું હે. ના, ત્યાં કોની અંદર થી કોળસા નીકળવાના હજુ કોઈ જોયું જ નહીં અંદર કે શું હે શું નહીં ઈ. તો ના બતાવો તીર ચોકન તીર બોન ચોહી લાય છે બોણારી અને હવે સ્વાડિયા દીવ બોલે એટલે જીવતું ના બોલે. મજાક ના કરી. ચાલો કડવાજી શરૂઆત કરો હલો. એ છોડિયા દેવ મળી જશે શું હે એટલે હુએ અરે કોલસા તમે જોઈ લો એટલે પણ હું લેવા તોડો હું લેવા તોડો વાય ઉભા રહો કે પણ ઉભા રહો કે આ તો આકોટો તો થવાનો જ છે. તો પહેલી વાર તો મેં થોડી તું નતા આવડતું. આ તમે જોયો કોલસા જોયો. એટલે ભુવાજી આવું તમે આકુટા કરો અલા, સાથી આવાના બંધ થઈ કોલસા જાય. નહીં ભાઈ શમશાનના કોલસા અને અને આ કોળસા અંદર થી નીકળા તો નીકળે હાકતો. હાડકા હે ને આટકે તો યાર મળી ગયેલો આ તો રસા હે. આ શમશાનના હાડકા આ જો શિવલા તું મોન હવે આટલી સાબુતી આલે પછી કોઈ તને બીજું કઈ ના ઘરે હાલવા આવે કોક ને કોક વસ્તુ. આ તમે જોવો હાડકાનું હે ને હાડકો આ જે શમશાનનું હાડકો આવે ને આ ત્યાંની રસ્યા ખોદ ભાઈ બધું ખોદ એનો વિશ્વાસ ને હજુ ખોદ કઢાવું ખોદ જો આકુટો ના કરતા યાર આકુટો ના કરતા. કેટલી ને હરી સાચી બરોબર વાત. આ ઝાડ ઉકી ગયું ને હા ઈ મને તો આરી આરી ગમ લાગે હો. બરોબર હે ને સબૂત બતાવો ભાઈ અરે મોને શિવલા દે. તે કોઈને તું કરે ને એક હું શું કરવા કાવતરું કરો મારી જમીનમાં હું શું કરવા કાવતરું કરો. એ શિવા તું હોભળ આપણે રમેલ કરવાની બાકી. તારે આબુ હે કે નહીં આબુ બે જણા નાગરાવ. રમીન આ તો મોન્યું પણ રમીન નું વચ્ચે તો આવ્યું જેમ રમેલ તો કરવાની જ છે આપણે. હે? એટલે મારે આટલી ભુવાજી બોલાય. સાબુતી આલી હે સ્વાડિયા દુએ. પણ તમે બી ભાઈ કહો કે અમે મોટા ઉપાડે રમીન કરી દે તો કરતો. પણ મારા કહેવાનું શું હે જો તઈને ભાઈ તમે હો અને તઈને ભાઈનો હંપ હોય ને તો જ આ રમેલ થાય બાકી આ રમેલ કદી શા કાળે ના થાય. અને તમને સબૂત જોતો હતો ને તો આ લોકોને સબૂત જોતો હતો. આ ઝાડ શા કારણે હુકાણું કોણ વ્યક્તિ હે ને એ મને ખબર છે પણ હાલ બહાર નહીં પાડું. રમેલ થાય પછી રમેલ થઈ જાય ને એના પછી બહાર પાડી પણ આ રશિયા એમને નિશાન મેં બતાવ્યું કે તમને ભરોસો આવે સમજો. આયો વિશેષ આયો તને. હા મને તો વિશ્વાસ આવતો નહીં છે કે વાને હંતાડી છે અંદર રસા તો ના બોલો, નહીં હવે તમારા હોમાં ભાઈ ખાડો ખોદ્યો તો ફરી આમ છે રસા ના, નહીં ઓયાને આ હું જોઉં જ્યાંથી જોઉં તારની આવીને આવી જમીન કાઠી પથ્થર જેવી છે ને અંદરથી પૂછી થઈ ગઈ. આવતા પેલા કીધું કે ઓની અંદર કોલસા છે ને એમ જ નીકળે ભાઈ પાછા. તરત પહોંચી થઈ જઈ જમીન.